આજે કપા વીણો મારો પહેલો દિવસ છે ને અહીંયા કપા ખેડૂતે હૂકવી દીધો, કારણ કે કપામાં થોડો ઘણો હળો બેસી ગયેલો છે. પછી હું નીકળી જાઉં મારી ઓળમાં કપા વીણવા, અને થોડો ઘણો કપા વીણો એટલે અહીંથી નીકળી ગઈ ટ્રેન. તો આ તમે જોઈ શકો છો, અહીંથી ટ્રેન નીકળી છે. આ ટ્રેન આવે છે રાજકોટથી અને જાય છે પોરબંદર, અને આની આ ટ્રેન પાછી રિટર્ન આવવાની છે 3:30, અને અહીંથી પાછી નીકળવાની છે અને જાય છે રાજકોટ. અને રાજકોટ તમને 9:30 ઉતારી દે. જો તમારે પોરબંદરથી ટ્રેનની સફર કરવી હોય રાજકોટ સુધીની, તો આ ટ્રેન તમને બપોરના 2 થી 2:15 મળી રહે. પછી આપણે પાછા વીણવા મળ્યા કપા. 4-5 દી પહેલાં વરસાદ હારામાં હારો પડ્યો હતો, એને હિસાબે આ કપામાં હળો બેસી ગયો, નકર આ કપા બહુ હારામાં હારો હતો. અત્યારે જેવા 12 વાગી ગયા એટલે કપા વીણાઈ ગયો, અને સવારમાં અમે નક્કી કર્યું હતું કે આજે નાઈને જ જવાનું છે. કપા 11 વાગે પૂરો થાય કે 12 વાગે પૂરો થાય, આજે નદીમાં નાઈને જ જવાનું છે. નદીમાં ભર્યું છે આસુ તેલ પાણી, અને નાહવાની પણ મજા આવશે. તો આ બ્રિજ આવી ગયો છે, અને બ્રિજથી થોડાક હાલશું એટલે આવી જાય નદી. જા મેંદુ જા પાણીમાં. મારા વાડાનું પાણી પીવું છે. પાણી ચોખ્ખું છે વેવડામાં? હે હા મીઠું છે અહીંયા? કોણ મારું કે મારું? ચા પાણી ના ખબર, ચા પાકીટ ના ખબર છે કે ગોયડીમાં તો મેં જોયું નહોતું. એટલે હું ઊભો થઈને નીકળી જાઉં તારી પહેલા. અને જાય પછી ખબર પડશે. હાલે મેંદુ હાલે. જમી લીધું. જમવામાં હતું રીંગણા બટાટા મગનું શાક અને રોટલા ભાખરી અથાણું ડુંગળી અને છાશ. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.